ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો જો સવારમાં છે ને આ કામ કરવાનું છે. બધા પોટલા પડ્યા છે ને એ કરિયાણું કાઢવાનું છે અને ઘરે લઈ જવાનું છે. ને બીજું છે અહીં રાખવાનું છે. તો અલગ અલગ કરવાનું છે. તો ફટાફટ હું અલગ અલગ કરી દઉં. તો નાસ્તો છે, કરિયાણું છે, તો 1-1.5 મહિનો રહેવાનું એટલે જોઈએ ને કરિયાણું. ત્યાં સુધી શું ખાવાનું, એટલે બધું લઈ આવીશું. છે ને બધું એકમાં કરી દઈએ, કાઢી દઈએ, અહીંયાનો અહીંયા રાખી દઈએ, ત્યાં લઈ જવું અલગ કરી દઈએ. તો બ્લોકમાં બની રહેજો. તો 3 પોટલા છે, 4 એક તો નાસ્તાનું છે, બધું સરખું કરી દઉં ફટાફટ. તો એમને એમ પડ્યું રાત્રે મોડા એટલે મોડું થઈ ગયું હતું. તો હવે કરી દઈએ. રાત્રે બહુ મોડા આવ્યા હતા ને એટલે થયું જ નહોતું. તો હવે ચા નાસ્તો થઈ ગયો છે મારે, તો હું કરી દઉં. જો મારાથી ઊંઘ ઉડી જ નહીં, હજુ ઊંઘ આવે છે. તો છે ને ફટાફટ બધું કરી દઉં. તો બધું કરિયાણું નાસ્તો ડબ્બામાં ભરીને મૂકી દીધો છે. તો સરખું કરી દઉં. હું દાળ મૂકી દઉં. હવે જમવા બનાવવું છે. કચરા પોતું થઈ ગયું બધું કામ. તો જમવા બનાવવાનું છે. તો સુરભી કહેશે મમ્મી ભૂખ લાગી છે. પછી નાવા જાઉં દાળ મૂકી. મેં ફટાફટ નાઈ લીધું. દાળ મૂકી હતી, થઈ ગઈ એટલે સુરભીને છે ને વઘારી દીધી. તો હું શું ને રોટલી બનાવી દઉં. તો સુરભીએ દાળ વઘારી દીધી છે. તો અડદની દાળ બનાવી છે. તો ભાત બી મૂકી દીધા છે. તો હું રોટલી બનાવી દઉં. હવે રોટલી બનાવી દીધી. ભેગી જેવી બની એવી ભાત બી બની ગયા ને એ બી બની ગયું. તો સુરભી અમારે ભૂખ લાગી ગઈ હતી, ખલાસ થઈ ગઈ છે. તો બેસી રહી છે ને શાંતિથી. રોટલી લઈ આવો. તો ગાઈસ સુરભી એવી માણસ છે. માટો હમણાં નહીં જમવું, થોડી વાર પછી. 4 વાગ્યા છે. તો અમે આર્યને 2 જણ જઈએ બહાર. તો મારા બ્લાઉઝ મૂકેલા છે, લઈ આવીએ. તો ક્યારના મૂકેલા છે. તો અમે જઈએ, એસી વેસી બંધ કરી દઈએ. ચાલ માથું ઓળ દે હેડ. તો મને બિસ્તર લઈ લીધો. તો મેં સુરભી ઘરે રહેશે. બહાર આવી ગયા. બેલ કલાક સુધી દરવાજો ના ખોલે. શું કરતી હશે ખબર નહીં. તો કાંઈ જમી જઈને આવી ગયા. ગરમી તો નહીં લાગતી એટલી બધી. મસ્ત પવન હતો, વાદળ સવાયું વાતાવરણ છે એટલે વાતાવરણ એવું થઈ ગયું છે, વાદળ. તો બધું પેક કરવાનું છે હવે, બિસ્તરા પોટલા. તો ગાઈસ મસાલા પેક કરવાના છે, પેક કરી દઉં. જે કપડાં પેક કરવા બાકી છે. કોણ આવ્યું? અરે થઈ ગયું. ઊભો રાખ્યો તો સુરભીનો ફોન આવી ગયો. કેવું કર્યું છે મને જોવા દે. લાઈટ ચાલુ કરો. તો ગયું છે ને એમાં બ્લાઉઝ સીવડા મૂક્યા તો કર્યું જ નથી. હું બતાવું કેવા કરે છે. તો મારા બ્લાઉઝ સિલાઈ પાછળ ડિઝાઇન હતી ને એટલે પછી બીજી કંઈ મૂકી ના શકાય એટલે ગોળ ગળું બનાવ્યું છે. માટલા ગળું બનાવ્યું છે. માટલા ગળું સાદ જ છે. બીજો છે. આને બી એવું જ હતું. આને બી એવું જ હતું. એને બી ડિઝાઇન હતી એટલે પછી કપાઈ દીધી બીજી ડિઝાઇન. પછી મેં એને માટલા ગળું જ બનાવી દીધું છે. સિલાઈ નહીં જોશે. અમે શું જમવા બનાવ્યું છે કહું? તો આજે શાક રોટલી બનાવી નથી. અમે મેગી બનાવી છે. આ કટલેસ બધા તળ્યા છે સુરભીએ. તો આર્યન છે ને દાળ ભાત ખાઈને રહી ગયો હતો એટલે આર્યન નહીં ખાવું એમ. તમે સુરભી 2 જણ ને આ કટલેસ બધા તળ્યા અલગ અલગ, પછી મેગી બનાવી. આટલું ખાવું. આખા ગામની રપત મહેનત કેટલી કરવી પડે. સુરભી 2 જણ રહ્યા તો આ બનાવી દીધું.
તો હવે અમે ખાઈ લઈએ.